હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું બેસન. ચોમાસાની ઋતુમાં સાંજે આપણને કંઈ પણ ખાવાનું મન ના થાય તો આવું ગરમા ગરમ બેસન બનાવી એની સાથે ભાખરી ખાઈએ તો ખૂબ જ મજા આવે છે. એ ખૂબ ટેસ્ટી લાગે છે અને બિલકુલ ગાંઠા વગરનું બને તેવી ટ્રીક સાથે આપણે બેસન બનાવશું. તો ચાલો ઝડપથી રેસીપી જોઈ લઈએ. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બેસન બનાવવા માટે આપણે અડધો કપ બેસન લઈ લીધું છે. ચાળીને તમારે લઈ લેવાનું છે. આ ઝીણા મરચાં કાપી લીધા છે. તમારે લસણ ખાવું હોય તો એમાં લસણ 2-4 કળી ઝીણી કાપી લેવાની. આ લીલા ધાણાને મેં ધોઈને કાપી લીધા છે. આ 2 ચમચી દહીં લીધું છે. રેગ્યુલર મસાલા છે, મીઠું છે અને તેલ છે. તો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું. તો આપણે બાઉલમાં આ લોટ લઈ લઈશું. તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. અને આની અંદર 1 કપ લોટ લીધો છે તો એની અંદર આપણે 2 કપ પાણી નાખીશું. જો પ્રમાણસર પાણી હશે તો આપણું સરસ થશે. તો ગાંઠા ના પડે એની માટે આપણે થોડું થોડું પાણી નાખી પહેલા આપણે આનું મિશ્રણ તૈયાર કરી લઈશું. તો આપણે બધી એની કણી ભાંગી જાય એ રીતે આપણે એકદમ સ્મૂથ બેટર તૈયાર કરવાનું છે. તો લમ્સ થોડા બધા નીકળી ગયા છે તો એની અંદર આપણે આ પાણી એડ કરી દઈશું. હજી આપણે બીજું 1 કપ પાણી નાખશું. 1 કપ લોટની સામે આપણે 2 કપ પાણી નાખવાનું છે. તો આ પ્રમાણેનું આપણે એકદમ પતલું બેટર તૈયાર કરવાનું છે. તો મેં વાસણ મૂકી દીધું છે. એની અંદર આપણે 1 મોટો ચમચો તેલ નાખી દીધું છે. તો એમાં જીરું એડ કરી દઈશું. આમાં પિંચ હિંગ નાખી દઈશું અને આ ઝીણા મરચાં કાપી લીધા છે એ આપણે નાખી દઈશું. તો આમાં લસણના તમારે કટકા નાખવા હોય તો ઝીણા કાપી અને આ સમયે નાખી દેવાના છે. તો આની અંદર 1 ચમચી આપણે લાલ મરચું નાખશું, ધાણા જીરું નાખી દઈશું અને આ થોડી હળદર નાખી દઈશું. તો મસાલા આમાં બરોબર આપણે સંતળાઈ જાય પછી આ બેટર નાખી દેવાનું છે. આ રીતે આપણે કરશું તો બિલકુલ ગાંઠા નહીં પડે અને આપણું બેસન એકદમ સરસ બનશે. જો તમારે કણી વધારે હોય અંદર લોટમાં તો તમે બ્લેન્ડર ફેરવી અને પણ કરી શકો છો. ગેસ આપણો થોડો ધીમો કરી દેવાનો છે અને હલાવતા રહેવાનું છે. તો હવે આપણું પાણી શોષાઈ ગયું છે અને બેસન આપણું રેડી થઈ જાય છે. હવે આ સમયે આપણે થોડું મીઠું નાખી દઈશું. તો 1 ચમચી મીઠું નાખ્યું છે. તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો. આપણે મીઠું નાખી દીધું છે અને આ 2 ચમચી મેં દહીં લીધું છે. થોડું ખાટું દહીં લેવાનું તો સરસ લાગશે. તો થોડું ખાટું દહીં છે એ એડ કરી દઈશું. દહીંને થોડું ફેટીને લેવાનું છે. જો બહુ ઘાટું દહીં હોય તો એને થોડું છીણી કાઢવાનું. તો હવે આપણું બેસન તૈયાર થઈ જવા આવ્યું છે અને 2 મિનિટ થોડુંક હલાવી લેશું. એની અંદર આપણે આ લીલા ધાણા નાખી દેવાના છે. તો સાંજની જમવામાં આપણે કંઈ તૈયારી ના કરી હોય અને આપણે ખાવું હોય ગરમા ગરમ તો આ બેસન અને એની સાથે કડક ભાખરી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો બેસનને આપણે ધીમા ગેસ રાખી અને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું અને એને ચડવા દેવાનું છે. 2-3 મિનિટ સુધી આવી રીતે ચડશે તો આપણું લોટ એકદમ બફાઈ જશે. તો 2 મિનિટ આપણે હજી રહેવા દઈશું. તો હવે આપણું બેસન થઈ ગયું છે. કડાઈમાંથી છૂટું પડી જાય છે આ રીતે. તો આપણું બેસન તૈયાર થઈ ગયું છે. તો ભાખરીનો લોટ મેં બાંધી લીધો છે. એની આપણે ભાખરી કરી દઈશું. તો આપણી નાની 4 ભાખરી આપણે બનાવશું. તો આપણે તવી મૂકી દીધી છે અને એની અંદર આપણે ભાખરી ચડવા નાખી દીધી છે. તો આપણી ભાખરી થઈ ગઈ છે. તો એને પ્લેટમાં લઈ લઈશું. આ રીતે આપણે બધી ભાખરી તૈયાર કરી લઈશું. તો આની પર આપણે ઘી લગાડી દઈશું. આપણી ભાખરી તૈયાર થઈ ગઈ છે. તો આપણું ચટપટું બેસન તૈયાર થઈ ગયું છે. તો આ બેસન ભાખરી ખાવાની ખૂબ મજા આવે છે. ચોમાસાની ઋતુમાં આપણને શાક નથી ભાવતા હોતા તો બેસન ભાખરી તમે એન્જોય કરી શકો છો. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો.